વહુઓ શાક લેવા ગઈ તો મને એમ થયું ઘડી ખાઈને તમારી જોડ બેવું. ઓલી રોજ પાણીપુરી ખાવા જાય, શાક લેવા કઈ નથી જતી. ઘરમાં આપણે કઈ બોલાય જ નહીં. આપણો છોકરો આવે ને તો હવે તે નથી સાંભળતો. બૈરીન વાય છોરાએ 5,000 રૂપિયાની રિમોટ વાળી ગાડી તોડ નાખી. અને હમણાં આપણે કીધું હોય કે અમારે 5,000 જોઈએ છે તો હાલે, અને છોકરાને કઈ ના કીધું. બોલો, ઓલી કીટી પાર્ટીઓમાં જાય ને તો 5,000 ને 10,000 રૂપિયા ખર્ચીને આવે. શી ખબર પેલું કંઈક રમે છે, ચોરસ ઉપર નંબર લખ્યા હોય ને એવું મોયું, એને શું કહેવાય રામ જાણે. બોલ, અને આપણે કહીએ એટલે કે તમે ઓટલે બેહીને ભાંગરા વાટો. મારે છોડી આવે ને એ ખરપાય નહીં. આ તો ઠીક, હવે આપણે કઈ બોલીએ નહીં, મોયું નહીં. આપણે તો ઘડપણમાં જીવવું ને ક્યારે મરશું. સહેજ ફ્રીજમાં ઠંડક ઓછી હતી ને, નવું ફ્રીજ લઈ આવ્યા. બોલો, વર્ષે દાડે એકવાર તો બહારગામ જવાનું જ, મોટી ટ્રીપ ઉપર. અને મારું ધ્યાન રાખવા માટે મારે છોડી આવે. બોલો, શુક્રવાર હોય ને એટલે નવું પિક્ચર જોવાનું જ. બોલો, અને મારા ચકુડીએ કેટલી વાર કીધું, હો ભાભી પિક્ચર જોવા જાઉં ને તો મને કહેજો. તો કે 2 માણસ જતા હોય એમાં કે થોડી નણંદને લઈ જવાની. લે, હું ભગવાનનું નામ લઈશું ને તો સ્વર્ગ મળશે સાચું. બાકી આ હૈયાઓળીઓ તો હાલે જ રાખવાની છે. એમના મોઢે તેમનું સારું જ બોલવું પડે, નહીં તો વૃદ્ધાશ્રમમાં મેલી આવેલી તો અત્યારે તો ફેશન છે.